હેડ એટલે થાય ની પાસે હતું. તો આપણે હેડ વાળા કેટલાક એક્ઝામ્પલ જોઈ. હેડ મારી પાસે નવી બુક હતી. મારી પાસે નવી બુક હતી. મારી પાસે એટલે થાય આઈ હેડ. નવી બુક એટલે ન્યુ બુક. અહીં હતી આવી ગયું એટલે હેડ વપરાણું. તો આઈ હેડ ન્યુ બુક એટલે થાય મારી પાસે નવી બુક હતી. નેક્સ્ટ છે સર પાસે નવી સ્ટોરી હતી. સર પાસે એટલે થાય સર હેડ. નવી સ્ટોરી એટલે ન્યુ સ્ટોરી. હતી એટલે હેડ આવી ગયું. તો સર પાસે નવી સ્ટોરી હતી એટલે થાય સર હેડ ન્યુ સ્ટોરી. નેક્સ્ટ છે મારી પાસે 1,01,000 રૂપિયા હતા. 1,01,000 એટલે થાય 1,01,000 અથવા તો 1,01,000. આઈ હેડ 1,01,000 રૂપીઝ. પછી છે સ્વામી વિવેકાનંદજીને બુદ્ધિશાળી મગજ હતું. સ્વામી વિવેકાનંદજીને એટલે થાય સ્વામી વિવેકાનંદજી. હતું એટલે હેડ. બુદ્ધિશાળી મગજ એટલે ઇન્ટેલિજન્ટ માઇન્ડ. બુદ્ધિશાળી એટલે થાય ઇન્ટેલિજન્ટ અને મગજ એટલે માઇન્ડ. તો સ્વામી વિવેકાનંદ હેડ. સ્વામી વિવેકાનંદજી હેડ ઇન્ટેલિજન્ટ માઇન્ડ. પછી છે મારી પાસે SP1 ફાઇલ હતી. તો મારી પાસે એટલે થાય આઈ હેડ SP1 ફાઇલ. આઈ હેડ SP1 ફાઇલ. પછી છે મારા સ્કૂટરને નવું સ્પેર વ્હીલ હતું. તો માય સ્કૂટર હેડ. નવું એટલે ન્યુ, સ્પેર વ્હીલ એટલે વધારાનો વ્હીલ હોય તે. તો માય સ્કૂટર હેડ ન્યુ સ્પેર વ્હીલ. પછી છે મારી પાસે નોકિયાનો 1108 મોબાઈલ હતો. તો નોકિયાનો 1108 મોબાઈલ આવતા હતા પહેલા એની વાત છે. તો આઈ હેડ 1108 મોબાઈલ ઓફ નોકિયા. તો આઈ હેડ 1108 મોબાઈલ ઓફ નોકિયા. તો નોકિયાના એક મોડલની વાત, નોકિયાના મોબાઈલનું એક મોડલ છે તેની વાત છે. પછી છે મારી પાસે સફેદ શર્ટ હતો. મારી પાસે એટલે આઈ હેડ. સફેદ શર્ટ એટલે વ્હાઈટ શર્ટ. તો આઈ હેડ વ્હાઈટ શર્ટ એટલે થાય મારી પાસે સફેદ શર્ટ હતો. પછી છે ગાંધીજીને પાતળું બોડી હતું. પાતળું બોડી એટલે થાય સ્લિમ બોડી. ગાંધીજીને એટલે ગાંધીજી. તો ગાંધીજી હેડ સ્લિમ બોડી એટલે ગાંધીજીનું શરીર હતું તે પાતળું હતું. પછી આપણે જોઈ રાજકોટને શોપિંગ મોલ ન હતા. તો રાજકોટ હેડ નોટ શોપિંગ મોલ્સ. રાજકોટ હેડ નોટ શોપિંગ મોલ્સ એટલે રાજકોટને શોપિંગ મોલ ન હતા. પછી જે ભરવાડ પાસે 4 ઘેટા હતા. ભરવાડ પાસે એટલે થાય શેફર્ડ હેડ. 4 ઘેટા એટલે 4 શીપ. ઘેટાને બહુવચનમાં પણ શીપ જ કહેવાય ને એકવચન પણ શીપ જ થાય. તો શેફર્ડ હેડ 4 શીપ. પછી જે શ્વેતા પાસે ગાલાની ડિક્શનરી હતી. તો શ્વેતા હેડ ડિક્શનરી ઓફ ગાલા. શ્વેતા હેડ ડિક્શનરી ઓફ ગાલા. પછી છે રવિન્દ્રનાથ ટાગોરને લાંબી દાઢી હતી. તો દાઢીને અંગ્રેજીમાં કહેવાય બિયર્ડ. લાંબી એટલે લોંગ. રવિન્દ્રનાથ ટાગોર હેડ લોંગ બિયર્ડ એટલે રવિન્દ્રનાથ ટાગોરને લાંબી દાઢી હતી. પછી જે સંજય દત્તને લાંબા વાળ હતા. તો લાંબા વાળ એટલે થાય લોંગ હેર અને હતા એટલે હેડ. તો સંજય દત્ત હેડ લોંગ હેર. પછી જે વાંદરા પાસે ચતુર મગજ હતું. ચતુર એટલે થાય હોશિયાર. તો હોશિયારને અંગ્રેજીમાં કહેવાય ક્લેવર. મગજ એટલે માઇન્ડ. તો મંકી હેડ ક્લેવર માઇન્ડ. પછી નેક્સ્ટ છે સર પાસે બ્રાન્ડ ન્યૂ સેમિનાર હતો. તો સર હેડ બ્રાન્ડ ન્યૂ સેમિનાર. પછી છે શિવાજી મહારાજ પાસે તલવાર હતી. તો તલવારને અંગ્રેજીમાં કહેવાય સોર્ડ. SWORD. શિવાજી મહારાજ હેડ સોર્ડ. પછી જે અમૂલ પાસે 500 સ્પેલિંગનું કલેક્શન હતું. તો અમૂલ હેડ કલેક્શન ઓફ 500 સ્પેલિંગ્સ. નેક્સ્ટ છે અનિતા પાસે નવો ડ્રેસ હતો. તો અનિતા હેડ ન્યૂ ડ્રેસ. તો આવી રીતે અંગ્રેજીમાં હેડનો ઉપયોગ કરવામાં આવે છે.